અધ્યાય 6 શ્લોક 19 જેમ પવન વગરની જગ્યાએ મૂકવામાં આવેલો દીવો ઝબકતો નથી, તેમજ નિયંત્રિત મનનો યોગી આત્મયોગમાં લીન થઈ જાય છે. આ શ્લોક ધ્યાન યોગમાં લીન યોગીના મનને સમજાવે છે. જેમ તેલનો દીવો જે પવનથી મુક્ત જગ્યાએ રાખવામાં આવે છે, તો તેની જ્યોત સંપૂર્ણપણે સ્થિર રહે છે. જ્યારે ચારે બાજુ પવન હોય છે, ત્યારે આપણે જ્યોતને ગતિશીલ જોઈએ છીએ, કારણ કે જ્યોત પવન પ્રવાહોથી પ્રભાવિત થાય છે. ધ્યાન દરમિયાન મન જ્યોતના ટોચની જેમ અસ્થિર હોય છે. જ્યારે જ્યોત પવનથી સુરક્ષિત થાય છે, ત્યારે તેનું ઝબકવું બંધ થાય છે અને તે સ્થિર થઈ શકે છે. તેવી જ રીતે એક યોગી જેનું મન એકીકૃત હોય છે, તે ઇન્દ્રિયગત ઈચ્છાઓને કારણે મનમાં થતી બધી જ ગતિવિધિઓને અવરોધે છે. તેના વિચારો આત્માના ચિંતનમાં કાર્યરત રહે છે. એટલે બ્રહ્મનું વારંવાર અને સતત ચિંતન, જે વિશાળ, શાશ્વત અને આનંદમય છે. યોગની સ્થિતિમાં માનવ મનનો સ્વભાવ સંપૂર્ણપણે સ્થિર હોય છે. તે ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે અને તે સ્તરે પહોંચવા માટે લાંબી તાલીમ અને અભ્યાસની જરૂર પડે છે. ઘણા લોકો દ્વારા આ સ્તર પ્રાપ્ત થયું છે અને કોઈ પણ આ યોગ પ્રાપ્ત કરી શકે છે.